મિત્રો અત્યારે આપણે કથા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો, જો પાછળની સાઈડમાં કથા મંડપ ને બધું છે. તો ત્યાર પછી અહીંયા જે ચારધામનું જે યાત્રાનું છે તો એ પણ અહીંયા રાખવામાં આવ્યું છે, એટલે કે 12 જ્યોતિર્લિંગ. અને તમે અહીંયા પાછળની સાઈડમાં જે કળશ જોઈ શકો છો, તો એ ગંગા જે કળશ છે યાત્રા હતી તો એ અત્યારે અહીંયા સ્થાપિત કરવામાં આવેલું છે. અને એની પાછળની સાઈડમાં જે મંડપ દેખાઈ રહ્યો છે તો ત્યાં 12 જ્યોતિર્લિંગના ખૂબ સરસ મજાનું દર્શન થઈ શકે એવું વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ચાલો આપણે ત્યાં. તો તમે સામેની સાઈડમાં જોઈ શકો છો, તો એ છે મંડપ, જે કથા મંડપ છે. તો ત્યાં બધા ભાવિ ભક્તો બેસીને ગિરિ બાપુની કથા છે તો એનું રસપાન કરશે. તમે અહીંયા જોઈ શકો છો, જો ગ્રાઉન્ડમાં ખૂબ સરસ મજાનું ડેકોરેશન એ ખૂબ સરસ મજાનું બનાવેલું છે. તો અત્યારે આપણે હાલ વરાડી ગામે પહોંચી ગયા છીએ, અમરેલી જિલ્લાના ગામની અંદર જે કથા મંડપ છે. તો કથા મંડપની આપણે અંદર જઈશું. सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षा. તેથી ભગવાને એમ કહ્યું છે કે સૌને મહાદેવની ભક્તિ ન મળે. કોને ભગવાન મહાદેવની ભક્તિ મળે? તો ભગવાન વ્યાસજી શિવ મહાપણા ગ્રંથમાં બોલ્યા છે, અનંત જન્મ સામાન્ય તપ નહીં, કઠિન અને અઘોર તપ જેમને કર્યું છે, જેને તપસ્યાઓ કરી છે, એમના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. વિશ્વના દેવતાઓ જ્યારે કૃપા કરે છે ત્યારે આપણા હૃદયમાં મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થાય છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી, અને જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે એ જન્મ અને મૃત્યુથી પાર છે. તેનો છેલ્લો જન્મ છે. પોતાની ઈચ્છા અનુસાર એ આત્મા વિચરણ કરે છે. દેવલોકમાં રહી શકે, દિવ્યલોકમાં રહી શકે, વિષ્ણુલોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે છે, સુરલોકમાં, અને ધારે તો એ જન્મ પણ લઈ શકે છે. સર્વ લોકની અંદર સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહેવાય છે. મુક્તિ એટલે કોઈ બંધન નહીં. ઘણા લોકો એવું સમજે મુક્તિ એટલે નિષ્ક્રિયતા. નહીં, મુક્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, સક્રિયતા. નિરંતર એ આત્મા વિચરણ કરતો રહે છે, એને મુક્ત આત્મા કહેવાય. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપણા ગ્રંથમાં એમ કહ્યું કે હે દેવતાઓ સાંભળો, મુક્ત આત્મા કોઈના આંગણે જ્યારે જન્મ લે છે ત્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે.
એને મહાદેવની ભક્તિ પ્રત્યે માર્ગદર્શન કરવું પડતું નથી. એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. આપણા કુળની અંદર, આપણા પરિવારની અંદર કોઈ સ્વયંભૂ બાળક મહાદેવનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ આ મુક્ત આત્મા છે, આ કુળનો ઉદ્ધાર કરવા માટે અવતરણ પામ્યો છે. આ ભગવાન વિષ્ણુજીના વચનો છે કે મુક્ત આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એ સૌને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરનારો એ જીવાત્મા હોય છે, કારણ કે મુક્ત આત્મા છે. તેથી ભગવાન વ્યાસજીએ એમ કહ્યું છે મહાપળ ગ્રંથમાં, અનંત જન્મમાં જેને અનેક તપસ્યાઓ કરી હોય એના હૃદયમાં મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. આવું ભગવાન બોલ્યા છે. અનંત જન્મ યદિ તપ્તં તપસ્સદા. શિવ મહાપળ ગ્રંથનો એક એક શ્લોક પુણ્ય આપે છે. શિવ મહાપળ ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની પૂજા છે. બધા આપણને સંસ્કૃત સમજાય નહીં, પણ થોડું ઘણું તો સમજાય છે. કારણ કે દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. એ તો આપણા દેશના દુર્ભાગ્ય રહ્યા. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી. આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો, આઝાદ થયો, નમઃ